સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ વાંચકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। શહેરના કુલ 30 વોર્ડની બેઠકો માટે અત્યાર સુધીમાં 2062 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 10માં 137 ફોર્મ ભરાયા છે, જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 4માં માત્ર 34 ફોર્મ આવ્યા છે। ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે કાર્યકર્તાઓમાં ભારે રસાકસી જોવા મળી છે। હવે જોવાનું એ રહેશે કે મોવડી મંડળ આટલા બધા દાવેદારોમાંથી કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર દેવેન જીતે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દેવેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કયા કયા વોર્ડમાં કેટલા ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે? જે રીતે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તેમાં તમામ જે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। તેમાં સૌથી વધારે ધસારો જે છે તે સુરત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે જોવા મળ્યો હતો। અત્યારે જે આંકડો આવ્યો છે તે 2062 જેટલા વ્યક્તિઓએ પોતાએ ઉમેદવારી નોંધાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સુરત શહેરમાં છે તેને કારણે લગભગ ખૂબ જ સરળતાથી કેટલાક એવા વોર્ડ છે કે જેમાં વિજય નિશ્ચિત થઈ જાય અને એ પ્રકારના જે વોર્ડ છે એમાં સૌથી વધારે જે ટિકિટ છે તે માંગવામાં આવી છે। ખાસ કરીને વોર્ડ નંબર 10 જે છે અડાજણ પાલનો જે આખો વિસ્તાર છે ઈચ્છાપુરનો, ત્યાં આગળ ખૂબ જ સરળતાથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત હોવાને કારણે લગભગ એમાં જીત નિશ્ચિત દેખાય છે અને તેના કારણે 137 જેટલા ઉમેદવારો જે છે તે પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેના સિવાય આપણે વાત કરીએ કે વોર્ડ નંબર 4 કાપોદ્રા વિસ્તાર કે જેમાં સૌથી ઓછી ઉમેદવારી નોંધાય છે, તેના પાછળનું કારણ એ છે કે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય છે અને ત્યાં આગળ જીત સરળતાથી મળી શકે એવી નથી અને તેના માટે જે ભારતીય જનતા પાર્ટીની સેન્સ લેવાની પ્રક્રિયા થઈ હતી ત્યારે વોર્ડ નંબર 4માં સૌથી ઓછા વ્યક્તિઓ દ્વારા જે છે તે પોતે ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરતા દેખાયા હતા। બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના લગભગ 900 કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા જે છે તે ટિકિટ માંગવામાં આવી છે અને સરેરાશ એક વોર્ડમાં 20થી લઈને 60 સુધીની જે છે તે માંગણી કરવામાં આવી છે। એટલે તે ત્યાં ખૂબ જ ઓછી સંખ્યાની અંદર આપણે દેખાઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી કરતાં અડધી સંખ્યા જે છે તે ઉમેદવારો પોતે ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોંગ્રેસ દ્વારા હજી સુધી સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે કયા વોર્ડમાંથી કેટલા ઉમેદવારોએ માંગણી કરી છે, પરંતુ એમણે એક ઓલ ઓવર એક આંકડો આપ્યો છે કે 900 કરતાં વધારે લોકોએ ટિકિટની માંગણી કરી છે। બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી, પરંતુ તેમના જે સંગઠન છે સંગઠન દ્વારા દરેક વોર્ડનો અભ્યાસ કરી લેવામાં આવ્યો છે અને તેના કારણે જે છે તે ઉમેદવારોની પણ તેમણે લગભગ પસંદગી કરી ચૂકી છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ લગભગ આજે સાંજે 90 જેટલા સુરતના આમ આદમી પાર્ટીના નામો જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે। સાંજે આમ આદમી પાર્ટી પોતાની જે પ્રથમ લિસ્ટ જાહેર કરે તેમાં સુરત કોર્પોરેશનના લગભગ 9 જેટલા લોકોની જાહેરાત કરી શકે છે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। જોકે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે હજી સુધી કંઈ કહેવામાં આવ્યું નથી। અત્યારે તમામ રાજકીય પાર્ટીઓમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને સંગઠનાત્મક રીતે ખૂબ જ સક્રિય હોવાથી ત્યાં ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી જે છે તે કેટલાક જે પાટીદાર વિસ્તારના જે વોર્ડ છે તે વોર્ડની અંદર પણ તૈયારી ખૂબ સારી રીતે કરી છે અને ત્યાં પણ જે છે તે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ હવે પડકાર ત્યારે ઊભો થશે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી પાસે પણ ઘણા બધા વિકલ્પ છે અને તે વિકલ્પમાંથી પસંદગી પ્રક્રિયા થવાની છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે ઉમેદવારોના નામ જાહેર થશે ત્યારે અસંતુષ્ટોની યાદી પણ ખૂબ જ લાંબી બનશે અને અસંતુષ્ટોની યાદી લાંબી બનશે ત્યારે કેવી રીતે વિરોધ થઈ રહ્યો છે તે જોવાનું પણ મહત્વનું બની રહેશે। લગભગ 1-2 દિવસની અંદર તમામ જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે અને કયા વોર્ડમાંથી કયા ઉમેદવારો કઈ પાર્ટી ઉતારી રહી છે તેની પણ જાહેરાત લગભગ પૂર્ણ રીતે થઈ જશે। જી દેવેન, આપ જોડાયેલા રહેશો આપણી